2 1 સ્ટાર્ટ. એક બે ત્રણ એ ઓલો ઉપર થઈ ગયો. તો ગાઈસ આજ અમે બનાવવાના hay પાણીપુરી ખાવાનો ચેલેન્જ. પાણીપુરી ક્યાં એક જ રહી. અલા આવી મસ્તી કરવાની. પેલા ઓલું બધું લ્યો તા અહીંયા આમ હોય યાર મસાલાનો બધો ઘા કરી દીધો. તો ગાઈસ આજ અમે ચેલેન્જ લેવાના hay કે 1 મિનિટની અંદર કેટલી પાણીપુરી ખાઈ શકીએ. તો અટાણે જો આ બધો કાસો માલ હે, આપણે કાસી પૂરી હે અને બધું આ હે અનબોક્સિંગ થઈ ગઈ છે બધું આ તો કાસુ ખાવા માંડ્યો કૂતરો કોઈ નથી. आज कमाएगा तो कल बैठकर खाएगा. ગજબ કાશી પૂરીયું ખાય બોલો હજી. તો મિત્રો હવે આને ગાય ગામે હેને બનાવી નાખીએ, પછી આપણે હેને આજે પાણીપુરી મસ્ત ટેસ્ટી બનાવીને ખાવાની છે, મજા આવવાની છે ફૂલ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો. શું કેવું તમારું? હા કાઈ નથી કેવું મારે. જો આબરૂને દઈ નાખી મારી. અરે હવે હાલો બનાવી નાખે ગાય ગા. લઈ લ્યો આને. બનાવવાનું શું હોય? એવા દેજો હો. બનાવવાનું શું હે એ હું તમને વિડીયો નથી કેવું પણ પછી કહ્યું બારોબાર કે બનાવવાનું શું હે ને. તો ગાઈસ ફાઇનલી અમે હે અટાણે બટેટા બફાઈ ગયા ને બટેટાને ફોલી નાખ્યા હે અને હવે આનો આપણે મસાલો બનાવવાનો છે પાણીપુરી અંદર ભરવાનો. તો આમાં ઘણા મસાલા એડ કરવાના છે, બાકી ફોલાઈ ગયો ને હવે એમાં નથી ને. એક નંબર બફાઈ ગયા છે બટેટા. આટલો મસાલો કરવાનો હોય આપણે. આમાંથી કમસે કમ ગધડીની થોડુંક મીડિયમ જેવું તો રહે, 90 પૂરી જેવું થઈ જાય તો સારું, વધારે સારું એમ. હો થઈ જાય તો આપણે કાંઈ ઘટે નહીં. તો મિત્રો હવે આનો મસાલો બનાવી અને પછી પૂરીઓને તૈરસી. તો ગાઈસ પેલા હે ને હવે આપણે મરચાની ઝીણી ઝીણી કટકી કરી નાખીએ એ આમાં એડ કરવા માટે. ચાકુ આપો એક ગાય ગા. લઈ જા. એ પાડાને કામ દઈ દેવું સારું હોય, ખાધા જ રાખે. આમાં કઈનો રસ પી ગયો. એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું. હજી તો આ સાલું કાંઈ એ પાણી મૂક તો ખરા યાર. મારે આને સંભાળવા હે ને ખાવાનો ચેલેન્જ કરીએ એટલે એક આ જ વાંધો. આ પાડો બહુ હે ને ખાવા હાટું હાવ અરે હું આ મસ્ત મસાલો નાખતા હું. આમાં આંગળી ભરે બોલો પાણીમાં. તો મિત્રો એ તો હું તમને કહેતા ભૂલી ગયો, આપણે હે ને પાણી તૈયાર લઈ આવ્યા હતા, કેમ કે એમાં પ્રોસેસિંગ જાજી કરવાની હતી પણ અમારે એટલી બધી સુવિધા હે નહીં એટલે હે ને તૈયાર જ પાણી લઈ આવ્યા હતા. અને આ પૂરી પણ તૈયાર લઈ આવ્યા છે આપણે તરવાની, એને ડાયરેક્ટ તરવાની છે. તો પહેલાં હે ને આપણે મસાલો બનાવી નાખીએ અને પછી આપણે પૂરી તર નાખીએ અને પછી આપણે ચેલેન્જ ચાલુ કરીએ. તો પાછા પેજન બનાવતા ના. અરે તમારી જાતના સારા ખદડાવ. જો આબરૂ દઈ નાખી. આ મરચા અંદર કરી નાખ્યા, બીજું તો માઈ ગયું. કેવી રીતના મોરે જોઈ. એ આના લે આખું થઈ ગયું જોજી. ઈ હારું તારા જો હા મોઢા માટી જાય તો બહુ તીખું હોય. તો હવે ગાઈસ આપણે એને ડુંગળી મોરવાના છે. જોઈ શકીએ. હા હા મોરતા તો આવડે છે એમ તો થોડી ઘણી. મને હાવ આની સ્ટાઈલ કેમ બાકી આમ જો. આ બધાને બાયોને ફાયદા વાળું છે. એ કેમ કે બધું બનાવતા હે ને અમે આ બધું કરીને બધું બનાવતા શીખી જાય. એટલે તમને બેને આવડે ઓલા સાઈડમાં ઊભો હોય ને એને આવડે ને એને આવું કરી દે બેઠો એને બાય ઓર્ડર કરે છે ને આમ બેઠો બધું ધાણાભાજી સાફ કરી નાખો, હાલો પછી મરચા ઓલા બટેટા સુધારી નાખો. એટલે તારે તો હાવર ખાય છે, મારા કાકીને કઈ વાંધો નહીં ને. હાલો બધું આવડે જ છે. એ બતાવો આ ટોપિક શું હે એના ઉપર જાઓ. ડુંગળી મોરું હો મિત્રો હું. ના કાઈ મી કે મને પાણીપુરી બનાવજો ને. હાલો આને પૂરો કરતા આપણે આપણા વિડીયોમાં આગળ વધીએ. તો ગાઈસ આપણે બધોય મસાલો તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો બધું કટિંગ થઈ ગયું છે એક નંબર તૈયાર. ને હવે મસાલો બનાવવાનો છે, આમાં બધું એડ કરી. તો હવે છે ને મિત્રો આપણે બધો મસાલોમાં એડ કરી નાખીએ. પહેલા આપણે ડુંગળી નાખીએ.
આ બધી નાખી જ દેવી ને ડુંગળી. હાલો ડુંગળી, મરચા, બેને શું કર્યું? બે કાપીને નાખ્યો ને? મરચા અને ચાટ મસાલો, પછી ચટણી. ઓહો પવન હે ને તે ઉડે છે મિત્રો બધું. આ નાખી દે ને બધું એક મીઠું ખાઈ દે. મીઠું. એ ઓછું નાખી ગયો વાહ, આ બધું ખારું છે, બહુ આ ખારું છે. એવું આ ચાટ મસાલો હોય છે જ ખારો. આ પાટલું મોટી છે. હવે લીંબુની સી નાખીએ. તો ગાઈસ આપણે જો મસાલો હવે હે ને આપણે બધો નાખી દીધો હે ને હવે આપણે આને હે ને સૂંધી નાખીએ. પી જવાનું હોય. આમાં હજી એક વસ્તુ બાકી છે આપણે લા બાફેલા ચણા. એમ તો ઘણું એડ કરવાનું હોય પણ અમે હે ને ટૂંકમાં પતાવ્યું છે. તો ગાઈસ હવે હે ને રેવાતું નથી. રાખ દે ચાલુ થઈ જાય આગળ. તો હવે હે ને મિત્રો આ ફેરે આપણે હે ને પાકવાનું છે. મૂકી દે ને તું ભાઈ ઘડી જા રહી ને મને મોઢા પાણી આવે. ફિલ્મ તો આખું હજી બાકી છે, આ તો ખાલી ટેલર હતું. હાલો તો હવે ચારે પાકીએ, ચારે એક જણો જી પાકે ને એને છેલ્લે વારો. હા હાલો ઓલ ખેરા તો એમ જ ને. હા 1 2 3 સ્ટાર્ટ. હાલો રાણાભાઈ ઓલવેઝ આ બધાને છેલ્લે. યાર નામનો અનુભવ એ મારો હારો એમ ના લે. તો બધાને પેલા આને પીવાનું હે ને. ખાવાનું. હા બધાને પેલા આપણે આ જયદીપ ને ખાવાનું છે. જો વાલી કરો મારો વારો ના. ये कैसा नसीब लेके पैदा हुआ है कुछ मालूम नहीं है. બીજો વારો આનો, ત્રીજો તારો, ચોથો મારો. હા રેડી ચોથો આનો હે. તો હવે મિત્રો 1 મિનિટમાં કોણ ખાય હગે અહીંયા આપણે ટાઈમર છે સેટઅપ કરેલ. આમાં આપણે ચાલુ કરી દેહી અને 1 મિનિટની અંદર કેટલી ખાય હગે ઈ જોઈએ આપણે પાણીપુરી. તો જોઈએ મિત્રો આ કોણ વિનર થાય. અને આ ફેરે સજામાં એવું રાખવું છે કે જી જીતે ને ઈ જ હારે એને સજા દે. તો ચાલુ કરીએ જલ્દી. મૂક દે તું. તો આપણે જયદીપભાઈ ને પેલા લઈ લઈ. તો ગાઈસ આવતા રહ્યો. એ હજી વાર હે, હું કહું તો ચાલુ કરવાની. જામી પડ્યો હારી જાય તો કરું. ઉપર એ તો હું ભાઈ ચાલુ કરીએ ને. તો મિત્રો આપણે ચેલેન્જ ને કરીએ હે ચાલુ. તો 1 2 3 સ્ટાર્ટ. 1 2 એ પાણી હબાવ ભરવાનું છે. ત્રણ. એ તું ડબ કરમાં ખાવા દઈને. નકર ઓછું ભરશે તો વધારે ખાઈ જાય. ચાર. એ મને મોઢામાં જ પાણી નીકળી જાય. 5 ખરેખર મને મોઢામાં પાણી આવે. જલ્દી મારો વારો આવે ને હું પણ ઘણી બધી ખાઈ જાઉં મિત્રો. 6 8 8મી ખાઈ છે. 9 નહીં 9 હવે ખાય. હા 9 હવે ખાય. 9 10 બસ 10 મિનિટ જ ખાલી. 11 તો ગાઈસ 14 પાણીપુરી આપણે ખાધી છે આપણા જયદીપભાઈ પહેલવાને. તો હવે મિત્રો આપણે વારો કીનો હે કરણભાઈ નો. સમજો હા ઉતામરો એટલો થાય છે કાંઈ ઘટે નહીં એટલો. પાણી ભર લે પેલા, પાણી ભર લે આપણે. તો હવે આપણે કરણનો વારો છે. હવે આ કેટલી ખાઈ હગી? આની આપણે 14 ખાધી હતી. હવે આ ભાઈ હવે કેટલી ખાઈ હગીએ? તો 1
2 3 સ્ટાર્ટ 1 ડીશું ડાશું ના રાય 2 3 4 હવે 4 5 20 સેકન્ડ જ થઈ 6 7 8 હવે 15 સેકન્ડ હે હા 9 10 સેકન્ડ 10 11 બા પૂરું 11 માં કામ રેડી એ ઓલો ખાઈ ગયો હે ચીટિંગ કરતા હે જોદાય ઇમ્પોસ્ટર એ જાય 11 માં રેડી હવે ગાઈસ મારો વારો છે હું જલ્દી ખાવા માંડું હાલ બનો કર દો 1 2 તો હવે મારો સ્ટાર્ટ મને બોલવાય ના દીધું કે મારો વારો હે 1 2 3 4 5 6 30 સેકન્ડમાં 7 પાણીપુરી જાજી કહેવાય 8 રેડે હજી અડધી જ છે તું તો કઈ 9 10 15 સેકન્ડ 11 12 જો જાજી ખાઈ ગયો હો 13 ખાઈ જા 13 15 દીપા 14 Matarik ko pa. Pichok. Cok. Mata. પાણીપુરી આખો લાલ થઈ ગઈ કેટલી સ્પીડમાં ખાધી તો 15 ખાઈ ગયો એટલે આપણે બધાની મોય થઈ તો ગાઈસ હવે આપણે છેલ્લો વારો છે દીપકભાઈનો આયુ સડાવે ભાઈ જોઈએ હવે મરદ કોણ આમાં થાય અને આમાં ઓલો ઢીલો નબળો ઉપર જ હમણાં ના સ્ટાર્ટ કરતો હું આ પાણીપુરી એલા આ તો જોઈને જ આમ નબળો લાગે મને લાગતું નથી કે અમારી બધાની સાઈડ કાપી શકે એ તો જોઈએ હાલો ઉપર જ બા ઈ લઈ લેજે ભાઈ તું તારી રીતના 1 2 3 સ્ટાર્ટ 1 એક ટીપું પાણી આવ્યું એમાં 2 3 4 સાવે કે ડાયરેક્ટ જાય છે 5 અમે દાંત કાઢવા નથી કહેતા હો ભાઈ 6 7 8 30 સેકન્ડમાં 8 પાણીપુરી પૂરી 5 9 10 40 સેકન્ડ 11 12 13 14 15 પૂરું 15 15 જ ભાઈ 15 જ આવ્યું જો આમ જો જોઈ લે આ તે મોજ કરી માં હું શું કરું જોઈ લે મારી એક ને એક જ દઈ દે કાઢતો નહીં ને કે એક જ લાફો મારી તો ગાઈસ પેલા નંબર ઉપર કોણ છે ખબર એટલે પેલા મેં ખાધી એટલે હું પેલા નંબર ઉપર હોય ને 15 બેને તો બેન 15 થઈને તો એક કામ કરીએ હવે છે ને ખાલી કેટલી 50 સેકન્ડ 50 સેકન્ડમાં પાછી કોણ વધારે ખાઈ શકે એમાં હું આવી જાય મોજ કરો કા તું કેવાનું અમારે બેને પાછું કરવાનું છે તો મિત્રો જોઈએ બચા નહીં 30 સેકન્ડ આ 30 સેકન્ડ હાલો 30 સેકન્ડમાં કોણ વધારે ખાઈ શકે થોડી પાણી જોઈએ
એ ઓલો ઊભો થઈ ગયો. તો ગાઈસ હવે આપણે બીજી વાર ખાઈ હે. હવે આપણે કેટલે 30 સેકન્ડ હે ને 30 સેકન્ડમાં અમાર બે માંથી કોણ વધારે ખાઈ હગે ઈનો પહેલો નંબર આવશે. ઉભા રહેજો 3 2 1 સ્ટાર્ટ 1 2 3 4 5 વાર હેજી 10 સેકન્ડ 6 7 8 હાલો પૂરું તો મિત્રો મારે 8 ખવાણી, હવે આને કેટલી ખવાય આવતું રહે. તો મિત્રો મેં 8 ખાધી હતી, હવે આ કેટલી ખાઈ હગે. 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 યાર તો ખાઈ ગયો. 1 પેલો નંબર આવી ગયો. હવે 0 એક જ ખાધી એલા. તો મિત્રો આ 10 પૂરી ખાઈ ગયો. યાર ખાધી એટલે પેલો નંબર આપણે વિનર કહી તો આપણે દીપ વિન થયો હે આપણે. અને હવે હારે ને એને સજા દેવાની છે. હવે જે હારલ એને હારી ગયા હે. એવું છે ને, આપણે કરણભાઈ હારી ગયા હા એટલે એને એવું એટલી ખાધી તો અંતે અંતે કઈ ખાઈ જાય બધી તું હવે. તો હવે ગાઈસ આને આપણે સજા દેવાની છે. અને ના માર નથી જોતી એટલે એમ કઈ હાલે. અને હા ભાઈ ને આને સજા દેવાની છે. હવે તો હું તમે દેહો હોલસેલન કોઈના પટે મારવા નથી મજા આવતી હવે તો. આમ થોડીક આમ ડેન્જર હોવી જાય આમ તડપાવી એક કામ કર્યું ભે કયું ની રણ કે ભેગો બાંધી દે. હા ફરે ભલે ભાઈરા રાખે ઓલી ઢીક માયરા રાખે. એટલે ભેંસ યાદ આવ્યું અહીંથી આમ ધોળવો હોત તો ફેરમાં રોડ સુધી એમાં પછી ઉભો રહી એટલે ફેરવીને પટો મારવાનો. તડપાવ ઈ આઈડિયા સારો છે. તો કાંઈ હાલો ઈ બરોબર જ છે. અહીં તારે ઉમેય દોડવાનું તો હે, તારે જે બાજુ દોડવું હોય અહીંથી મિત્રો રોડ સુધી દોડીને જવાનું છે. રોડ જે બાજુ દોડો હોય રોડે પૂગવાનું હે. જો અહીંયા રોડ હે હેઠ, અહીંયા જો વિન્ડો રહ્યો ને અહીંયા રોડ હે હેઠ. રોડ તો કેટલા બધા આવી રહ્યા. એટલે અહીંથી એમને ત્યાં સુધી દોડીને જવાનું. અને જો આમ દોડતા દોડતા હાલવા માંડ્યો ને તો એક પટો મારવાનો. રેડી ઈ હું ચાલુ ગાડીમાં બટો હું જ મારી. રેડી. તો હાલો ચાલુ ચાલુ કરી ચાલુ હાલો. દીપો મારશે. હું હાલો ઈ ચીટિંગ હું છાવા ચીટિંગ નહીં દઉં. દોડતો હોય એક હું મારી એ મને માર્યો હતો. ઈ હટાણે નહીં બે જણ. હાલો હાલો. તો મિત્રો આપણે ગાડી લઈને જવાનું છે. જો ગાડી કેમ છે બાકી યાહૂ. એ ઓલો ઊભો થઈ ગયો. बहुत बढ़िया और ये बड़ी सजा મળે હે. પણ મિત્રો સજા એને ભોગવી લીધી કેમ કે આ રોડે પૂગી ગયા. જો દોડી ના હવે નહીં મારવાનો. ચીટિંગ ના હાલે. એક મારવાનું. હા હું હાઈ થઈ ગયો માટી. તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો. પછીના વિડીયોમાં મળ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો. તો કાંઈક મારી ક્યાંય આઈડિયો આપો બીજો ચેલેન્જ બનાવવાનો. તો એવો ચેલેન્જ આપણે બનાવીએ. એ રેવા દે લાઈક ખોટા નહીં ઘા કરી નહીં ઘા ગધડીને આઈટમ હે મિત્રો. તો કાંઈ વાંધો નહીં. જય હિન્દ, જય માતાજી.